જંબુસર એસટી ડેપો ખાતેથી ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા લીલી ઝંડી બતાવીને બે નવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ જંબુસરથી ભરૂચને જોડતો ઢાઢર બ્રિજ મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે જંબુસરથી ભરૂચ જતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ સહિતની મુસાફર જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેને લઈ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં બસો આવી હતી, જેનો લોકાર્પણ કાર્યક્રમ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયો હતો અને ધારાસભ્ય ડીકે સ્વામીએ રિબન કાપી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ ગુજરાત સરકાર તથા ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં જંબુસર ડેપોને 10 જેટલી નવી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન, ભરૂચ વિભાગ નિયામક આરપી શ્રીમાળી, ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ, માજી મહામંત્રી બળવંતસિંહ પઢાર, અગ્રણી સચિનભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રાજ, વિરેનભાઈ શાહ, અમીષાબેન પટેલ, જયેશભાઈ પરમાર સહિત જંબુસર આમોદ ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બદલ હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. 2 દિવસ પહેલા જ અમે અત્યંત આ મિની બસોની જ્યારે જરૂર છે ત્યારે સરકારમાં રજૂઆત કરી. તેનું માનનીય ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબે અમારી આ માંગણીને સ્વીકાર કરીને તાત્કાલિક હજી કાલે જ આ બંને બસોને રિલીઝ કરીને જંબુસર ખાતે આપવામાં આવી. ત્યારે હું માનનીય હર્ષ સંઘવી સાહેબ તેમજ માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આવનાર દિવસોમાં પણ હજુ 10 થી 12 બસો આ જંબુસર ડેપોને મળવાની છે એવી અમને બાંહેધરી પણ ગુજરાત સરકાર અને માનનીય મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. તો આ પ્રસંગે પણ હું તમામ કાર્યકર્તાઓ, તમામ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો નો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સરસ મજાનો આજે લીલી ઝંડી બતાવીને અને આ બંને બસોને જંબુસરથી ભરૂચ અને ભરૂચથી જંબુસરની આ બસોનો રૂટ બનાવવામાં આવ્યો છે. તો તે પ્રસંગે પણ શ્રીમાળી સાહેબનો પણ હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું.